જય માતાજી મિત્રો, કેમ છે? નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો, ગાયને રોટલી ખવડાવી દઈ. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બ્લોગ તો જરૂરી હે બ્લોગ. કેમ છે મિત્રો? મસ્ત આવી ગયો તો મંદિરે, જો મહાદેવના મંદિરે આવી ગયો. મેં તો આશીર્વાદ લઈને જાય તો મહાદેવ હમું જોઈ લે તો આગળ વધી જાય એની દયાથી. અને લાઈફમાં મને એમ લાગે મારે એકને જ પ્રોબ્લેમ છે, પણ છે બધાને. મસ્ત આવી ગયા મહાદેવ મંદિર. અત્યારમાં વાતાવરણ એવું હોય ને કે મજા આવી જાય એમ. અત્યારમાં ઘણા લોકો આવે, હું એકની ઘણા બધા આવે. સીન જ એવા હોય ને અત્યારમાં મજા આવી જાય. મસ્ત નજારો છે. દર્શન બર્શન બતાવું, વરસાદ આવે એવું વાતાવરણ છે. જો મસ્ત નજારો છે. ભગવાનનો આશીર્વાદ લે. મસ્ત મહાદેવ મહાદેવ મહાદેવ. લાઈવ આરતી ચાલુ છે. હા મિત્રો, હાલતી હાલતીથી આપણે પગે લાગીને નીકળી ગયા. ચાલો આગળ જઈને બતાવું તમને. અત્યારમાં ફોટા પાડે. કેમ લાગી? મજાક કરતા. ચાલો નીકળી જાય, નગર ઓફિસે મોડું થઈ જાય ફટાફટ. જો અહીંયા સીન ગયેલો મસ્ત છે. આવા 2-3 મંદિર છે. મસ્ત છે નજારો, એક નંબર. અહીંયા આજુબાજુમાં કેટલા ખબર? 3-4 મંદિર છે. બહુ જૂનવાણી મંદિર છે. કતારગામમાં બહુ જૂના મંદિર છે. મજા આવે. પગે લાગીએ. સવાર થોડોક ટાઈમ હોય તો ભગવાનને આપીએ આપણે, ન હોય તો ન આપે માણા. પણ હોય તો થોડુંક આવતું રહેવું પડે ને દેતું રહેવું પડે. હું એટલે જ તે સવારે વહેલો નીકળી જાઉં. પગે લાગવું, ઓફિસ જાઉં, સારું કાર્ય કરું. જેમ બને એટલું તમારથી જેટલું બને ને એટલું સારું કરો. બીજું રહેવા દો. એટલું બને એટલું કામય કરો. ચલો, હર હર મહાદેવ. તો મિત્રો, આપણે ઉપર જઈએ છીએ ધીમે ધીમે. અને કે આજકાલ ઓફિસ ખોલી હતી ને એવું બધું કર્યું હતું, એટલે બધું ઘરનું અંદર બગડેલું છે એ બધું આપણે સાફ કર્યું. બેહ્યું, કારણ કે સાફ કર્યા વગર તો મજા ન આવે. બધું કમ્પ્લીટ કરી ઓફિસની હાલત બતાવું હમણાં તમને. ઓફિસની હાલત જો હજી એવી ને એવી છે, એટલે કે મજા ન આવે કામ કરવાનું. હજી બધું એમને જ પીડ્યું છે અને અંધારું છે. હજી કોઈ આવ્યું નથી. પહેલો હું છું, પણ આજે બધું પીડ્યું છે ને લઈ જાય ને તો મજા આવે. નમસ્કાર મિત્રો. તો અત્યારે અડધું ટિફિન ખવાઈ ગયું છે. આજ કોઈ ખાતું નથી. આજ બધા આલુ પૂરીને ખાવતા ને એવું 11 વાગે ખાધું હતું. તો આ બધા ઓલા બીજા કારખાને મશીન મૂકવા ગયા ને તો એવું ખાધું હતું. ભાઈ હું ખાધું હતું તમે? આલુ પૂરીને ખાવતા ને એવું? આ સાગરભાઈ તો અહીંયા લઈને આવ્યા હતા. એ તો આપણે ખાતા હતા. કા મસ્ત બેઠા થઈ જમવા.
કેળાનું શાક છે, કોબીનું શાક છે, કેરી આવી છે, પછી આ રતલામી સેવ છે કે આલુ સેવ છે. આવી તો અનિલ ખાય છે મસ્ત. હાલો મિત્ર જમી લઈએ હવે મસ્ત. તો દાળ ભાત પાવો ચોળે છે અને દાળ ભાત વધારે ભાવે. તો ચાલો જમી લઈએ. આવી જમવાની મોજ ઓફિસ સિવાય ક્યાંય ન આવે. અત્યારે મશીન અમારા ખુલે છે. જો મશીન ખોલે છે. સ્પેશિયલ લઈને આન પાવો. જો એક મશીન તો લઈ ગયા આવડું આ ખુલે. અહીંયા આવો. આ બોલ છે ને આ કાઢ નાખો. અહીંયા જો એક બોલ છે. ખોલ ના. કાઢ નાખો. આ મશીન આખું ખોલે. હાલો હાલો હા ટેબલ આવડું અહીંયા મૂકી દીધું. કેમ થાય ધીરુભાઈ? જો હજી આ બધું સાફ સફાઈ કરવાનું છે. આવડું મશીન આપણે ખાલી કરી નાખ્યું અહીંયા. તો શું થાય ભાઈ કાલું? નવી જગ્યા પર કચરું છે. ઓલી રૂમમાંથી ને 2 મશીન લઈ ગયા ને અહીંથી ને 1 ને 2 4 મશીન લઈ ગયા. ઓફિસ ખાલી લાગે. ખાલી હું બધું ફેરવવામાં મદદ કરું છું. મિત્રો ઓફિસેથી ઘરે આવી ગયો. ઘરે આવીને મસ્ત અત્યારે માતાજીના નિવેદ કર્યા છે. તમને બતાવી દો. તો એ માળા થાય છે. મારી મમ્મી જાય છે. મસ્ત માતાજીના નિવેદ કર્યા છે. મંદિર છે. ધુવાડો છે. રેડી છે. તો મિત્રો હું આવી ગયો તો કેવલની ઘેરે પાછો જમી કારવીને આટો મારવા. અને આ તો રઘુ રમે છે. રઘુ બપોર ટાટા કર દે. એલા વાહ. નમસ્કાર મિત્રો, વરિયાળી બજારમાં અત્યારે હું કેવલ આવી ગયા હતા મસ્ત કપડાં લેવા. જો અહીંયા નોવા 09માં મસ્ત કપડાં લેવા આવી ગયા હતા. કેવલને હમણાં શું છે થોડા કપડાં લેવા. જો ભાઈ કાઢે છે મસ્ત. કેવો શર્ટ લેવો? કેવો તારી પર ઓલો કલર બહુ મસ્ત લાગે, વ્હાઈટ. કેમ કે ગોરા ચીક્કો છે ને. જો એકાદો ટ્રાય કરે. જોજો વાહ જોરદાર. અરે બીજો શર્ટ ટ્રાય કરે છે. જો કેવો લાગે. મસ્ત જોરદાર. તને કેવું લાગે? ગમે છે? કલરમાં એટલા બધા શર્ટ છે. કેવલ ગોતે છે. કેવલને કયો શર્ટ ભાવે? શર્ટનો ભંડાર છે. ગોતવા જો જોઈએ ગમે છે કે નહીં. તો મિત્રો કપડાં લેવા ગયા પણ કાંઈ મજા ન આવી. એવા જેવા પસંદના જેવો પસંદનું જોતું હતું ને એવું મળ્યું નહીં. તો પછી અમે જયશંકરમાં લસ્સી પીવા આવી ગયા. તો મસ્ત. કેમ છે? કાજુ મલાઈ લસ્સી લીધી છે, પી લઈ. અને આપણો બ્લોગ આજે અહીંયા પતે છે. કાલે નવો બ્લોગ બનાવી. તો થેન્ક યુ સો મચ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો મસ્ત લસ્સી પી લઈએ અમે. બાય.